દેશના અલગ અલગ રાજ્યોમાં પડતા ભારે વરસાદને કારણે હવામાનમાં પલટો આવ્યો છે, કારણ કે રાજ્યમાં વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી તો કેટલાક રાજ્યમાં વરસાદ લોકો માટે મુસીબત બન્યો છે। મધ્યપ્રદેશના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ છે। હવામાન વિભાગે 19 સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। લોકોને સુરક્ષિત રહેવાની સૂચના આપી। ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ હવામાન પલટાયું છે। આ સાથે જ મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલયમાં 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગ અનુસાર 22 સપ્ટેમ્બર સુધી પશ્ચિમી અને પૂર્વી યુપીના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ રહેશે તો ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં વીજળી પડવાની ઘટનાનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે। जम्मू काश्मीरना अनंतनागમાં સતત છઠ્ઠા દિવસે પણ સર્ચ ઓપરેશનથી રાહતભર્યા સમાચાર મળ્યા છે। સતત બીજા દિવસે જીવલેણ નિપા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી। કેરળ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં નિપા વાયરસના સંક્રમણ પણ કેટલી હદ સુધી નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે। આ સાથે જ સંક્રમિત દર્દીઓની સ્થિતિમાં સુધારો થયો છે। કેરળમાં નિપા વાયરસના મામલા સામે આવતા ડરનો માહોલ હતો। રાજ્યના આરોગ્ય મંત્રી વીના જ્યોર્જે જણાવ્યું કે વર્તમાન સમયમાં સ્થિતિ નિયંત્રણમાં છે। પ્રદેશમાં વાયરસથી સંક્રમિત થયેલા 4 લોકો સ્વસ્થ થયા છે। 9 વર્ષનું એક બાળક સહિત 4 સંક્રમિત દર્દીઓને હવે વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા છે। નિપા વાયરસને ખતરનાક વાયરસ એટલા માટે માનવામાં આવે છે કારણ કે તેનાથી સંક્રમિત થયેલા વ્યક્તિના મૃત્યુનું જોખમ 40 થી 45% છે। કેરળના આરોગ્ય મંત્રી વીના જ્યોર્જે જણાવ્યું કે આઈસીએમઆર અને WHOના અભ્યાસ પ્રમાણે દેશના 9 રાજ્યોમાં નિપા વાયરસ ફેલાવાની શક્યતા છે, જેમાં કેરળનો પણ સમાવેશ થાય છે। કેરળ સરકારે વર્ષ 2018માં અભ્યાસ changes is a factor which affects which influences this or which has got an influence on this, and as far as the Kozhikode is concerned, the epicenter in this outbreak is a place which is near to the epicenter where in 2018 the outbreak has happened. So we are carefully watching the situation. We have decided to have some activity that is દેશમાં કરોડો લોકો કે જે પ્રાઇવેટ સેક્ટર સાથે જોડાયેલા છે, જેમના માટે પીએફ એ ખૂબ જ મહત્વની બાબત ગણવામાં આવે છે। જો કે આ સમાચારથી દેશના 6.5 કરોડ પીએફ ધારકોને મોટો ઝટકો લાગી શકે છે। આવનારા દિવસોમાં પીએફ પર મળતા વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા છે, જેને લઈને પીએફ ધારકો પર મોટી અસર થઈ શકે છે। એક અહેવાલના પ્રમાણે આરટીઆઈમાં માહિતી આપવામાં આવી છે કે સરકાર પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં ઘટાડો કરવા અંગે વિચારણા કરી રહી છે, કારણ કે નાણાકીય વર્ષ 2021માં 21-22 की संसदीय यात्रा उसका एक बार पुनः स्मरण करने के लिए और नए सदन में जाने से पहले उन प्रेरक पलों को, इतिहास की महत्वपूर्ण घड़ी को स्मरण करते हुए आगे बढ़ने का ये अवसर है। સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં G20 સમિટના સફળ આયોજન બદલ દરેક દેશવાસીઓને અભિનંદન પાઠવું છું। વડાપ્રધાન મોદીના વિઝનની પ્રશંસા કરું છું। G20ની ભારતની અધ્યક્ષતા લોકો કેન્દ્રિત છે અને આવનારા દાયકાઓમાં એ આપણને નવી દિશા આપશે। પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વના નેતાઓએ દિલ્હી ઘોષણાપત્ર પર સર્વાનુમતે સ્વીકાર્યો છે। પીએમ મોદીના નેતૃત્વમાં ભારત ગ્લોબલ સાઉથમાં એક મોટો અવાજ બન્યું છે। પોતાની અધ્યક્ષતામાં ભારતે જાન્યુઆરી 2023માં વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સંમેલનની યજમાની કરી હતી, જેમાં 125 રાષ્ટ્રના પ્રતિનિધિઓએ ભાગ લીધો। ભારતની અધ્યક્ષતામાં આફ્રિકન યુનિયન G20નો કાયમી સભ્ય બન્યું છે। माननीय सदस्यगण, नई दिल्ली में G20 शिखर सम्मेलन के सफल आयोजन के लिए पूरे देश को बधाई देते हुए मुझे बेहद खुशी है भरी है। इस आयोजन की सफलता ने प्रत्येक भारतीय को गर्व से भर दिया है। इसने वैश्विक स्तर पर देश की नेतृत्व की क्षमता को एक नया आयाम दिया है।
લોકસભામાં વિશેષ સત્ર દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે G20 સમિટની સફળતાએ તમામ લોકોએ સ્વીકારી છે અને માટે તમામ સભ્યોને હું અભિનંદન આપું છું. પીએમ મોદીએ જણાવ્યું કે આ કોઈ એક વ્યક્તિ કે રાજકીય પક્ષની નહીં પરંતુ ભારતની સફળતા છે. ભારતના સંઘીય માળખાએ 60 વર્ષમાં 200 વર્ષથી વધુ સમિટ અને તેની યજમાની કરી છે. દેશની અલગ અલગ સરકારોએ તેમાં ભારતીયોની સંસ્કૃતિ રજૂ કરી. તેનો પ્રભાવ વૈશ્વિક સ્તરે થયો છે. આ કાર્યક્રમોએ દેશનું ગર્વ વધાર્યું છે. G20ની સફળતાને હું તમામ 140 કરોડ દેશવાસીઓને સમર્પિત કરું છું. आज G20 की सफलता को भी आपने सर्वसम्मति से सराहा है. मैं मानता हूं देशवासियों का आपने गौरव बढ़ाया है. मैं आपका आभार व्यक्त करता हूं. G20 की सफलता 140 करोड़ देशवासियों की है. ये भारत की सफलता है, किसी व्यक्ति की सफलता नहीं है, किसी दल की सफलता नहीं है. લોકસભામાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે સંસદ ભવન પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ એ હુમલો માત્ર આ ભવન પર નહીં પરંતુ એક રીતે લોકશાહી પર હતો. આપણી આત્મા પર આતંકી હુમલો હતો. દેશ ક્યારેય એ ઘટનાને નહીં ભૂલી શકે. આતંકી હુમલા દરમિયાન દેશની સંસદ અને અન્ય લોકોના જીવ બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર લોકોને હું નમન કરું છું. દેશમાં આ વીરો આજે પણ આપણી વચ્ચે નથી પરંતુ તેમણે આપણી રક્ષા કરી છે. लोकतंत्र का ये सदन आतंकी हमला हुआ. पूरे विश्व में यह आतंकी हमला एक इमारत पर नहीं था. ये मदर ऑफ डेमोक्रेसी एक प्रकार से हमारी जीवात्मा पर यह हमला था. सदन को बचाने के लिए और हर सदस्य को बचाने के लिए जिन्होंने अपने सीने पर गोलियां झेली, आज मैं उनको भी नमन करता हूं. વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે જૂની સંસદ ભવનમાં સરકારે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ મુદ્દાઓ પર ઐતિહાસિક નિર્ણય લીધા છે. પીએમ મોદીએ જણાવ્યું કે જૂની સંસદ ભવનમાં ઇમારતમાં કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદી, GST, વન રેક વન પેન્શન જેવા નિર્ણયોની મંજૂરી આપી. આ ગૃહમાં કેટલાક યાદગાર બિલ પસાર સરકારે કર્યા છે. કોઈ પણ વાદ વિવાદ વગર દેશમાં પહેલીવાર આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 10% અનામતનો લાભ આપવામાં આવ્યો. જૂની સંસદ ભવન અમારા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. આ સદન તમામ લોકો માટે વારસો છે. 75 વર્ષમાં ઘણા સપના સાકાર થયા છે. આ સમયગાળા દરમિયાન 600 મહિલાઓએ આ ગૃહમાં ગૌરવ વધાર્યું. જૂનું ઘર છોડવું એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. एक ऐतिहासिक निर्णय, दशकों से लंबित विषय, उनका स्थायी समाधान भी इसी सदन में हुआ. आर्टिकल 370 ये सदन हमेशा हमेशा गर्व के साथ कहेगा कि सदन के कारण वन नेशन वन टैक्स, वन नेशन वन टैक्स, जीएसटी का निर्णय भी इसी सदन ने किया. वन रैंक वन पेंशन, OROP, ये भी इसी सदन ने देखा. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 દિવસ સુધી ચાલનારા સંસદના વિશેષ સત્રને સંબોધિત કર્યું હતું. નવી સંસદ ભવન જતા પહેલા તેમણે જૂની સંસદની 75 વર્ષની સફરને યાદ કરી. જે દરમિયાન પીએમ મોદીએ સંસદ સાથે જોડાયેલા તમામ વડાપ્રધાનોને પણ યાદ કર્યા. સંસદની મુલાકાતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ દેશમાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના યોગદાનની પણ પ્રશંસા કરી. પીએમએ કહ્યું કે આ સંસદ નહેરુ, શાસ્ત્રી, આંબેડકર, ચરણસિંહ, મનમોહન અને અટલજીની વિરાસત છે. અટલ બિહારી વાજપેયીને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે સરકારો આવશે અને જશે, પાર્ટીઓ બનતી રહેશે અને બગડતી રહેશે પરંતુ દેશ અટકવો જોઈએ નહીં. પીએમ મોદીની જૂની સંસદ ભવન છોડીને નવી સંસદ ભવનમાં પ્રવેશને ભાવનાત્મક ક્ષણ ગણાવી. તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ નવા ઘરમાં જાય છે ત્યારે જૂના ઘરની યાદો મનને આઘાત પહોંચાડે છે. અમે આ સંસદમાં ઘણી મીઠી અને ખાટી ક્ષણો વિતાવી છે. इसी सदन में पंडित नेहरू का एट द
स्ट्रोक ऑफ मिडनाइट की गूंज हम सबको प्रेरित करती रहेगी। और इसी सदन में अटल जी ने कहा था, वो शब्द आज भी गूंज रहे हैं इस सदन में, सरकारें आएगी जाएगी, पार्टियां बनेगी बिगड़ेगी, लेकिन ये देश रहना चाहिए। કોંગ્રેસના સાંસદ અધિરંજન ચૌધરીએ જણાવ્યું કે સંસદ ભવનની આ બિલ્ડિંગથી નવી બિલ્ડિંગમાં જવું અમારા માટે ભાવનાત્મક ક્ષણ છે। જૂની સંસદ ભવનને અલવિદા કહેવા માટે અમે તમામ લોકો હાજર થયા છીએ। પંડિત નહેરુએ જણાવેલું કે સંસદીય લોકશાહીમાં ક્ષમતા, કામ પ્રત્યેની નિષ્ઠા અને સ્વશિસ્તતા જેવા સિદ્ધાંતો ખૂબ જ જરૂરી છે। પંડિત નહેરુએ સંસદમાં બહુમતી ધરાવતા હતા, પરંતુ તેમ છતાં તેઓ વિપક્ષી દળોના નેતાઓને સાંભળતા હતા અને ક્યારે તેમની મજાક ઉડાવી નહોતી। જવાહરલાલ નહેરુ જ્યારે સંસદમાં ભાષણ આપતી વખતે તેમની સમય મર્યાદા ઓળંગી જતા ત્યારે સ્પીકર બેલ પર વગાડતા હતા। આ બાબત દર્શાવે છે કે સંસદથી ઉપર કોઈ નથી। દેશની સંસદીય લોકશાહીના વિકાસમાં પંડિત નહેરુનું અમૂલ્ય યોગદાન રહ્યું છે। ये खबर मिल रही है कि आज ये सदन की अंतिम दिवस है, तो सही महीनों में भावुक तो होना स्वाभाविक है। कितने सारे विद्वजनों ने, ज्ञानियों ने, पंडितों ने और देश प्रेमी ने हमारे ये सदन, उसके साथ साथ हमारा संविधान और ये देश की लोकतंत्र की रक्षा करने के लिए न जाने कितने योगदान किए होंगे। રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે પંડિત જવાહરલાલ નહેરુ માનતા હતા કે મજબૂત વિપક્ષનો અભાવ એટલે વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ખામી છે। સંસદીય પ્રણાલીમાં જો વિપક્ષ મજબૂત નથી તો તે સ્થિતિ ઠીક નથી, પરંતુ હવે મજબૂત વિપક્ષને ઈડી સીબીઆઈ થકી કમજોર કેવી રીતે કરવું તેના પર ધ્યાન આપવામાં આવે છે। આ પછી જે વ્યક્તિને એક રાજકીય પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે, વડાપ્રધાન મોદી ક્યારેક ક્યારેક સદનમાં આવે છે અને ઇવેન્ટમાં હાજરી આપીને જતા રહે છે। ખડગે દાવો કર્યો છે કે મણિપુરમાં હિંસા હજુ સુધી શાંત થઈ નથી। આ વિશે સદનમાં ચર્ચા કરવા માટે વિપક્ષી દળોએ ઘણા પ્રયાસ કર્યા હતા। नेहरू जी के विचार था, मजबूत विपक्ष न होने का अर्थ है व्यवस्था में महत्वपूर्ण खामियां हैं। अगर मजबूत विपक्ष नहीं है तो वो ठीक नहीं है, नेहरू जी का कहना। अब जो मजबूत विपक्ष है तो उसको ईडी सीबीआई कमजोर कैसा करना इधर है। अगर कोई है भी है, इमीडिएटली उसको लेना, कमजोर करना, फिर वॉशिंग मशीन में डालना, क्लीन होके बाहर आना, वहीं पर परमानेंट है। જૂની સંસદ ભવન કે જેમાં મધ્યરાત્રિએ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રખ્યાત ભાષણ આપ્યું અને બંધારણ સભાની બેઠક યોજવામાં આવી। દિલ્હીના મધ્યમાં આવેલી સંસદ ભવન, ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન સહિતના વિસ્તારને લ્યુટિયન્સ દિલ્હી તરીકે ઓળખવામાં આવે છે। વર્ષ 1927માં જૂની સંસદ ભવનનું બાંધકામ સમાપ્ત થયું હતું। આ ઇમારતના બાંધકામમાં 6 વર્ષનો સમય લાગ્યો હતો। જૂની સંસદમાં અત્યાર સુધી 41 વિદેશી નેતાઓ ભાષણ આપી ચૂક્યા છે। 171 વખત રાષ્ટ્રપતિએ સંસદને સંબોધિત કરી છે અને 91 વખત સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું। રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટે જણાવ્યું છે કે હૈદરાબાદમાં યોજાયેલી 2 દિવસીય કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે। રાજસ્થાનમાં છેલ્લા 30 વર્ષથી દર 5 વર્ષે સરકાર બદલાય છે। જો કે આ વખતે લોકોના મૂડમાં ફેરફાર જોવા મળ્યો છે। આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત થશે। કોંગ્રેસ પાર્ટીએ ક્યારે મુખ્યમંત્રી પદના ચહેરા સાથે ચૂંટણી લડી નથી। અમે એક પાર્ટી તરીકે ચૂંટણી લડીએ છીએ। પાર્ટીના હાઈકમાન્ડ અને વરિષ્ઠ નેતાઓ દ્વારા પણ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવશે। કોંગ્રેસમાં વર્ષોથી આ પરંપરા છે કે ચૂંટણી જીત્યા બાદ પાર્ટી હાઈકમાન્ડ અને જીતેલા ધારાસભ્યો નક્કી કરે છે કે પ્રદેશમાં મુખ્યમંત્રી કોને બનવું જોઈએ। So Congress traditionally has never gone in with one face. We go as a party, we go as a united party. Our top leadership will lead the campaign from the front. Rahul ji, Sonia ji, Kharge ji will lead the campaign. We'll all work together. And has it been the tradition in the Congress for decades that we fight the election unitedly. Once we get the mandate,
then the newly elected MLAs and the party leadership decide as to who will lead the government. And that happened in 2018. It will happen again next time. It is nothing new. It is an old tradition that we fight unitedly. And post-election, the leadership and the MLAs decide who will lead the government. સર્વપક્ષીય બેઠકમાં મોદી સરકારે જે 8 બિલની સૂચિ વિપક્ષી દળોને આપી હતી તેમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટેના બિલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તો પણ મળતી માહિતી પ્રમાણે સરકાર આ વિવાદાસ્પદ બિલમાં સુધારા પર વિચાર કરે છે. જ્યારે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીને આ બિલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જે કહેવાનું હતું તે કહેવાઈ ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોનો સુપ્રીમ કોર્ટના જજોનો દરજ્જો ન આપવા સામે વિરોધ છે. બિલમાં સુપ્રીમ કોર્ટના જજથી લઈને કેબિનેટ. હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુક્ખુએ જણાવ્યું કે વિપક્ષી દળો અમને કુદરતી હોનારતમાં થયેલા નુકસાન વિશે ચર્ચા કરવા માટે વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ કરી હતી. અમે આપદાગ્રસ્ત લોકોની મદદ કરવા માંગીએ છીએ. રાજ્ય સરકારે વિધાનસભાનું સત્ર બોલાવવામાં થોડો વિલંબ કર્યો છે જેથી વિપક્ષી દળ ભાજપ પાસે જે પણ માહિતી છે તે સદનમાં અમારી સમક્ષ રજૂ કરી શકે. અમે આશા રાખીએ છીએ કે હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ભાજપ તથ્ય અને આંકડા સાથે પોતાની રજૂઆત કરશે. આ સાથે કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશને કેટલીક આર્થિક મદદ કરી તેની પણ માહિતી આપશે. साथ बात रखे और कितना पैसा भारत सरकार से मिला वो भी बताएं हमें. और पूरा सदन और पूरे हिमाचल प्रदेश की जनता जानना चाहती है. महज अपना ध्यान अखबारों में लाने के लिए कई प्रकार की बातें वो कर रहे हैं ताकि उनका ध्यान उसमें जाए. आप विधानसभा सत्र में जब आप फैक्ट्स के साथ रखेंगे हम आपकी बात सुनेंगे. और हम ये भी अनुरोध करना चाहते हैं कि आप वॉकआउट मत करना, अपनी पूरी बात रखना, आराम से रखना और पूरी बात हम सुनेंगे. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સલાહ આપતા કહ્યું છે કે આપણે વેસ્ટ ઇઝ બેસ્ટ સિન્ડ્રોમમાંથી બહાર આવવાની જરૂર છે. તેમણે કહ્યું છે કે આપણે જે જૂની વિચારસરણીમાંથી બહાર આવવું જોઈએ જ્યાં જૂના સમયમાં આપણે પશ્ચિમને ખરાબ માનતા હતા. વૈશ્વિકરણના છેલ્લા 15-20 વર્ષમાં અસમાનતાઓ જોવા મળી. ગ્લોબલાઇઝેશનમાં મેન્યુફેક્ચરિંગ સેન્ટ્રલાઇઝ થઈ ગયું છે જેનો ફાયદો પણ થશે અને સબસિડી પણ મળી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પીએમ વિશ્વકર્મા યોજનાના લોન્ચિંગ સંદર્ભે તિરુવનંતપુરમમાં હતા જે દરમિયાન વિદેશી મંત્રીએ ચીનનું નામ લીધા વગર જ વિચારસરણીને બદલવા અંગે સલાહ આપી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ભાજપની પરિવર્તન સંકલ્પ યાત્રાથી દૂરી રહીને જેપી નડ્ડા અને મોદી અમિત શાહ માટે મુશ્કેલી ઊભી કરી છે. ભાજપના ટોચના નેતાઓ વસુંધરા રાજેને મનાવવામાં વ્યસ્ત છે. પાર્ટીના સૂત્રો પ્રમાણે ચૂંટણી દરમિયાન પાર્ટીને તેમની જરૂરિયાત છે. ભાજપે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે પ્રબંધન સમિતિ અને સંકલ્પ પત્ર સમિતિની જાહેરાત કરી ત્યારે તેમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું ન હતું. વસુંધરા રાજેને સંપૂર્ણપણે સાઇડલાઇન કરવામાં આવ્યા હતા. ઉતાવળમાં રાજ્ય પ્રભારી અરુણસિંહે નિવેદન આપવા કહ્યું હતું કે વસુંધરા રાજે ટૂંક જ સમયમાં પરિવર્તન યાત્રામાં જોવા મળશે. વસુંધરા રાજે તેમના સમર્થકો વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહીથી નારાજ છે. ભાજપે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ કૈલાસ મેઘાવલને સસ્પેન્ડ કર્યા છે. ભારત પોતાની નૌકાદળને મજબૂત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. એવામાં ભારતીય નેવીએ 68 યુદ્ધ જહાજો અને જહાજોનો ઓર્ડર આપ્યો છે. તેમની કુલ કિંમત 2 લાખ કરોડ રૂપિયા છે. ભારતનો ઉદ્દેશ્ય આગામી વર્ષમાં તેની નૌકાદળને મજબૂત કરવાનો છે. નેવીને 143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર તેમજ 132 યુદ્ધ જહાજો ખરીદવાની પરવાનગી મળી છે. આ સિવાય 8 નેક્સ્ટ જનરેશન કોર્વેટ, 9 સબમરીન, 5 સર્વેશિપ અને 2 બહુહેતુક જહાજોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી. આગામી વર્ષમાં તૈયાર કરવામાં આવશે. 2030 સુધીમાં નેવી પાસે 155 થી 160 યુદ્ધ જહાજો હશે. ભારતીય નૌકાદળનો વાસ્તવિક ઉદ્દેશ્ય 2035 સુધીમાં તેના કાફલામાં ઓછામાં ઓછા 175 યુદ્ધ જહાજોનો સમાવેશ કરવાનો છે. આના દ્વારા માત્ર વ્યૂહાત્મક લાભ જ નહીં પરંતુ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પણ આપણી પહોંચ મજબૂત થશે. એટલું જ નહીં પરંતુ આ સમયગાળા દરમિયાન ફાઇટર પ્લેન, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોનની સંખ્યા વધારવામાં પર ભાર મૂકાશે. પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. શાંતિનિકેતનમાં જ કવિ રવિન્દ્રનાથ ટાગોરે એક સદી પહેલા વિશ્વ ભારતીની સ્થાપના કરી. યુનેસ્કોએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટર જાહેરાત કરી છે.
યુનેસ્કોએ કહ્યું છે કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં શાંતિ નિકેતનનો સમાવેશ ભારતને અભિનંદન. મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં બીરભૂમ જિલ્લામાં સ્થિત આ સાંસ્કૃતિક સ્થળને યુનેસ્કો હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું હતું. જો કે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી. આ સાથે જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટ્વીટ કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. શાંતિ નિકેતનમાં સ્થિત વિશ્વ ભારતી ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક. માનવતા, સામાજિક વિજ્ઞાન, લલિતકલા, સંગીત, પરફોર્મિંગ આર્ટ્સ, શિક્ષણ, કૃષિ વિજ્ઞાન અને ગ્રામીણ પુનર્નિર્માણના ડિગ્રીના અભ્યાસક્રમો પ્રદાન કરે છે. યુનિવર્સિટીની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોરે કરી